સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં ભાજપા સમર્પિત વિશ્વકર્મા સંમેલન યોજાયું। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસન મંત્ર અને વિશ્વકર્મા યોજનાને આવકારવા સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટી ખાતે માનનીય કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વિશ્વકર્મા સંમેલન યોજાયું। આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકારોએ વિશ્વકર્મા સમાજ માટે નોંધપાત્ર યોજનાઓ મૂકેલ છે અને તેનો લાભ આપણે લઈ રહ્યા છીએ। હવે સમય મોદી સાહેબના હાથ મજબૂત કરવાનો આવ્યો છે, ત્યારે આપણે તેમના સાથે રહી ભાજપને મજબૂત કરીશું। આ સંમેલનમાં જયેશભાઈ પંડ્યા, વિક્રમસિંહ ઠાકોર, શંભુભાઈ દેસાઈ, જસુભાઈ પટેલ, મનીષભાઈ આચાર્ય, વિનુભાઈ પ્રજાપતિ, રમેશભાઈ મોરપા, હેતલબેન પંચાલ, વર્ષાબેન બ્રહ્મભટ્ટ, મહેશભાઈ પંચાલ, પોપટભાઈ પંચાલ, પ્રવીણભાઈ પંચાલ, જયંતિભાઈ મેવાડા, ગોવિંદભાઈ દરજી, રસિકભાઈ પંચાલ, નટુભાઈ નાઈ, ભરતભાઈ મોદી અને વિશ્વકર્મા સમાજના સૌ આગેવાનો, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વકર્મા વંશજોએ ભારતીય જનતા પાર્ટી પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીને સમર્થન આપી જંગી મતોથી વિજય બનાવવાનો સંકલ્પ કર્યો। રિપોર્ટર બળવંત રાણા, જેબી ગુજરાત ન્યૂઝ, પાટણ। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને આદરણીય અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે નાના નાના સમાજો છે એનું ઉદ્યાન કેવી રીતે થાય, એ લોકો કેવી રીતે આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા કરતા હોય છે। હમણાં જ કેન્દ્ર સરકારે વિશ્વકર્મા યોજના પણ જાહેર કરી હતી અને અનેક પ્રકારના લોકો જ્યારે બધા આવા સામૂહિક રીતે જોડાય એ બાબતના માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું હોય છે અને એની સાથે સાથે સમાજના લોકો આવતા હોય છે। આજે વિશ્વકર્મા યોજનામાં ઘણા બધા લાભાર્થી ભાઈઓએ પણ આ યોજનાને બહુ બિરદાવી છે, અભિનંદન આપ્યું છે અને એની સાથે સાથે એમ કીધું છે કે એક અદ્ભુત પ્રકારની યોજના જે 6 દિવસ તાલીમ લે અને 500 રૂપિયા પ્રાપ્ત થાય છે, એટલે સ્વાભાવિક દ્રષ્ટિએ 3000 રૂપિયા એને મળે અને તાલીમ પ્રાપ્ત કરે છે। એ 6 દિવસની તાલીમમાં શીખે અને 15000 રૂપિયાની કીટ મળે છે, એટલે બેરોજગાર જે લોકો છે અથવા પછી સામાજિક દ્રષ્ટિએ જોડાયેલા લોકો આમાં જોડાઈને એને કીટ પ્રાપ્ત થાય છે। એની વ્યવસ્થા સરસ થઈ જાય તો એને 1 લાખ રૂપિયા લોન પણ પ્રાપ્ત થાય છે। આ પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે। મને ઘણા બધા લોકો મિત્રો મળ્યા, એ બધાએ કીધું કે અમે બધા સાહેબ લાભ લીધો છે અને ભારતીય જનતા પાર્ટીનો જે મેસેજ છે આવનાર સમયમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે 400 પાર કરીને જે પ્રકારે 10 વર્ષનો ભારતનો વિકાસ કર્યો છે એ પ્રકારના 5 વર્ષ વધુ વિકાસ થાય, ત્રીજી ફેર નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન બને એ બાબતનો લોકોને મેસેજ આપ્યો છે અને લોકોએ એમ કીધું છે કે અમે બધા તમારી સાથે છીએ। ખરેખર હું એમને દિલથી અભિનંદન આપું છું।